हाय फ्रेंड्स, મજામાં બધા? હવે આપણે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકરણ 11 રચનાઓ અને એમાં આપણે 11.1 ની 1 થી 5 રચના અને 7મી રચના જોઈ ગયા છીએ. અત્યારે આપણે 6ઠ્ઠી રચના જોવાની છે. તો બધા નોટબુક, પરિકર, સ્કેલ, રબર બધા સાધનો લઈને બેસી ગયા છો ને? ઓકે, કારણ કે એની મારી હારવાર તમે રચના દોરશો તો જ તમને ખ્યાલ પડશે. જ્યાં સુધી પ્રેક્ટિકલ તમે નહીં કરો ત્યાં સુધી રચના સમજાશે નહીં. ખાલી જોવાથી નહીં સમજાય. બરોબર છે? તો આપણે છઠ્ઠા પ્રશ્નની રકમ વાંચીએ. BC બરાબર 7 સેમી, ખૂણો B બરાબર 45, ખૂણો A બરાબર 105 હોય તેવો ત્રિકોણ ABC દોરો. પછી એવા ત્રિકોણની રચના કરો કે જેની બાજુઓ ત્રિકોણ ABC ની અનુરૂપ બાજુઓથી 4/3 ગણી હોય. હવે અત્યારે જે 6 રચના જોઈ ગયા એના કરતા થોડીક અલગ રચના છે. શું અલગ છે મિત્રો? તો અત્યાર સુધી તમારે જે રચના આવતી એમાં કાં તો 3 બાજુ આપી દેવામાં હતી એવી રચના હતી, અથવા તો 2 બાજુ આપી દે અને એક ખૂણો આપે એવી રચના હતી. પણ આયા તમને માત્ર એક જ બાજુનું માપ આપેલું છે અને 2 ખૂણાનું માપ આપેલા છે. તો એવો ત્રિકોણ તમારે દોરવાનો છે કે જેમાં 2 ખૂણા આપેલા હોય એ મુજબના ખૂણા દોરવાના, એક બાજુ આપેલી હોય તો એ માપ મુજબની બાજુ દોરવાની, એ મુજબનો ત્રિકોણ દોરવો પડશે. બરોબર છે? ત્રિકોણ દોરવામાં જ ખાસ ધ્યાન રાખવાનું છે. પછી આ તો આપણે હવે આમાં જૂના થઈ ગયા છીએ. આવી તો આપણે 5 રચના જોઈ ગયા છીએ. બરોબર છે? હવે એમના ઉપરથી આપણે કૃત્ય જોઈએ. BC બરાબર 7 સેમી. આ બધું આપેલું છે રકમમાં. બેઠે બેઠું એ જ છે, કઈ નવીન નથી. ખૂણો B બરાબર 45, ખૂણો A બરાબર 105 હોય તેવો ત્રિકોણ ABC જુઓ. ત્યારબાદ ત્રિકોણ ABC ને સમરૂપ હોય તેવો બીજો ત્રિકોણ રચવો જેની બાજુઓ ત્રિકોણ ABC ની અનુરૂપ બાજુઓથી 4/3 ગણી હોય. ઓકે, ઉપર જે છે એ લખ્યું, આમાં કઈ નવું નથી. બરોબર છે? તો હવે આપણે આની રચના દોરીએ. હવે આપણી જગ્યા થોડીક નાની છે તો આ કૃત્ય છે એ ભૂસી નાખીએ. તો હવે રચના દોરીએ. સૌથી પહેલા BC બરાબર 7 સેમી, એક જ બાજુ આપેલી છે એટલે નાની મોટી બાજુનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત નથી થતો. BC બરાબર કેટલા છે? 7 સેમી. તો આપણે 7 સેમી થાય એવો એક રેખાખંડ BC દોરીએ. ઓકે, BC બરાબર 7 સેમી દોરાઈ ગયા. હવે ખૂણાઓ દોરીએ. પેલો ખૂણો કયો છે? ખૂણો B બરાબર 45. તો આપણે પહેલા 45 નો ખૂણો દોરીએ. 45 નો ખૂણો આપણે દોરતા શીખી ગયા છીએ. સીધે સીધો 45 નો ખૂણો દોરી શકાશે? ન દોરી શકાય. 45 નો ખૂણો દોરવો હોય તો પહેલા આપણે 90 અંશનો ખૂણો દોરવો પડે. તો પહેલા આપણે 90 અંશનો ખૂણો દોરીએ. ચાલો, એક અર્ધવર્તુળ ચાપ લાગી ગઈ. તો 90 નો ખૂણો આપણે બનાવવો છે એટલે ચાપ ઉપર ચાપ 2 વખત પાડવી પડે. પહેલી ચાપ 60 ની, બીજી ચાપ 120 ની. તો માપ છે બદલાવાનું નહીં. એ જ માપથી એક વખત ચાપ ઉપર ચાપ, ફરીથી એ જ માપથી બીજી વખત ચાપ ઉપર ચાપ. પડી ગઈ ચાપ. હવે 90 નો ખૂણો બનાવવા માટે એ બંને ચાપ ઉપરથી ઉપરની તરફ એક એક ચાપ પાડી. તો બંને ચાપ પડી ગઈ. ઓકે,
હવે બે ચાપમાંથી પસાર થાય એ પ્રમાણે એક કિરણ દોરી લેવાનું. ઓકે, તો આ કેટલા અંશનો ખૂણો બન્યો? 90 અંશનો. પણ આપણે 90 નો નહીં, આપણે તો કયો જોઈએ છીએ? બી પાસે 45 નો ખૂણો જોઈએ છીએ. તો હવે 45 નો ખૂણો બનાવવો હોય તો આ 90 નો દ્વિભાજક રચવો પડે. 90 નો દ્વિભાજક રચવું હોય તો શું કરવાનું? તો કે 0 ઉપરથી એક ચાપ પાડવાની અને એક ચાપ આ 90 વાળું કિરણ જ્યાં છેદે છે ત્યાંથી પાડવાનું. માપ કેટલું રાખશું? તો કે આપણે આટલું માપ રાખીએ, 0 અને 90 જેટલું. ઓકે, હવે એક ચાપ 0 ઉપરથી પાડીએ, એક ચાપ છે 90 ઉપરથી, બે ચાપ પડી ગઈ. હવે બે ચાપમાંથી પસાર થતું હોય એવું એક કિરણ દોરી લે એટલે આપણો 45 નો ખૂણો કમ્પ્લીટ થશે. થઈ ગયો 45 નો ખૂણો. તો મિત્રો આ ખૂણો 45 નો હોય. હવે પછી કયો ખૂણો દોરવાનો છે? તો કે ખૂણો A બરાબર 105. તો મિત્રો આપણો A ક્યાં છે? આમાં ક્યાંય તમને A દેખાય છે? નથી દેખાતો. અહીંયા B છે, અહીંયા C છે. A છે આ કિરણની ઉપર ક્યાંક આવશે. આપણે આ A જે બિંદુ છે આ કિરણ ઉપર ક્યાંક આવશે, પણ ક્યાં આવશે ખબર છે? આપણે ખબર હોય કે અહીંયા A આવશે તો આપણે અહીંથી આપણે 30 અંશનો ખૂણો દોરી નાખીએ, સોરી 105 નો. પણ આપણે એ ખ્યાલ નથી કે એ બિંદુ ક્યાં હશે તે. તો શું કરવું આપણે? C નો ખૂણો કેટલો હોય તો ખબર નથી. ખબર છે? તો એ તો આપણે અહીં દોરી જ ન શકાય. કોઈ દિવસ અહીંયા ક્યાં બિંદુ એ છે નક્કી ન થાય ત્યાં સુધી એ પાસે 105 નો ખૂણો છે દોરી શકાય નહીં. તો શું કરવું પડે? તો કે કોઈ પણ હિસાબે આપણે C પાસે ખૂણો દોરો. A પાસે 105 નો હોય, B પાસે 45 હોય, તો C પાસે કેટલાનો ખૂણો બનતો હશે? એ આપણે અહીંયા શોધવું પડે. તો આપણે આગળ જોઈ ગયા છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થાય. એમ A બરાબર કેટલા છે? તો કે 105 આપ્યા છે. B બરાબર કેટલા? તો કે 45. હવે C આપણે જોઈએ છે કેટલો આવશે? તો કે ખૂણો C બરાબર 180 માઈનસ 105 ને 45 કેટલા થાય? 150. તો ખૂણો C બરાબર 180 માઈનસ 150 એટલે 30 અંશ. તો મિત્રો આવો પ્રશ્ન જ્યારે ઉપસ્થિત થાય ત્યારે તમારે ત્રીજા ખૂણાનો માપ કયું હશે એ આ પ્રમાણે તમારે શોધી લેવાનું રહે. તો અહીંયા C બિંદુ પાસે તમારે કેટલાનો ખૂણો બનાવવાનો? તો કે C પાસે તમારે 30 અંશનો ખૂણો બનાવવાનો છે. તો આપણે 30 અંશનો અહીંયા ખૂણો બનાવીએ. તો જેમ આપણે 90 અંશનો ખૂણો દોર્યો અને પછી 45 નો દોર્યો છે, સીધે સીધો 45 નો ખૂણો ન દોરી શકાય. તો એ પ્રમાણે 30 અંશનો ખૂણો પણ સીધે સીધો દોરી શકાય નહીં. પહેલા કયો બનાવવો પડે? 60 નો. 60 નો ખૂણો બની જાય પછી એમના ઉપરથી તમે 30 નો ખૂણો બનાવી શકો. તો આપણે અહીંયા 60 નો ખૂણો પહેલા બનાવીએ C પાસે. બરોબર છે? એક ચાપ પાડો. ઈ ચાપ જ્યાં છેદે છે ત્યાંથી ફરીથી ચાપ ઉપર ચાપ પાડો. ઓકે, તો આ 60 ની ચાપ પડી. હવે 60 ની ચાપ ઉપરથી આપણે 30 ની ચાપ પાડવાની છે. બરોબર? તો 60 ઉપરથી ચાપ પાડી આપણે એક 0 ઉપરથી ચાપ પાડો. અને એક ચાપ છે એ 60 ઉપરથી પાડીએ. ઓકે, હવે આ બે ચાપ જ્યાં છેદે છે એકબીજાને એમાંથી એક કિરણ પસાર કરો અને ઈ કિરણ છે એ આ કિરણને છેદશે અને ઈ જ્યાં છેદે અહીંયા નામ A આપવાનું છે. ઓકે, હવે આ બે કિરણો જ્યાં છેદે છે ત્યાં નામ આપી દો A. બરોબર છે?
હવે મિત્રો અહીંયા જે ખૂણો બન્યો હશે ને એ 105 નો જ હશે અને આ ખૂણો બન્યો એ કેટલાનો છે 30 અંશનો ખૂણો બન્યો છે। હવે જ્યાં ચાપ મોટી લાગતી હોય ને ભૂસી નખાય જેથી આપણે આગળ ક્યાંય નડે નહીં। અહીંયા તો આપણે જરૂર પડશે ભલે રહી। આ ચાપની હવે આપણે કઈ જરૂર છે નહીં તો એ ચાપ હવે ભૂસી નાખીએ બરોબર। એટલે અહીંયા આપણું ક્લિયર ચોખ્ખું થઈ જાય। તો બસ આ જ કામ ખૂબ જ મહત્વનું હતું। હવે તો આપણે જેમ આગળ કરતા હતા એ જ પ્રમાણે શું કરીએ છીએ તો કે 4/3 બાજુઓ આપણે બનાવવાની છે એને સમરૂપ બાજુ બનાવવાની છે। તો નીચેની તરફ આપણે લઘુકોણ બનાવવો પડે। નીચેની તરફ લઘુકોણ બનાવવા માટે શું કરવાનું તો કે અનુકૂળ માપનું એક કિરણ bx દોરો। क्या मापનું bx દોરશો અનુકૂળ માપનું તમને જે યોગ્ય લાગે એ માપનું બરોબર છે એમાં માટે કોઈ માપ નિશ્ચિત નથી। હવે જે આ ખૂણો બન્યો ને ખૂણો cbx એ લઘુકોણ હશે 90 અંશ કરતા નાનો ખૂણો હશે ઓકે। હવે મિત્રો આપણે અહીંયા bx કિરણ ઉપર ચાપ પાડવાની છે। કેટલી ચાપ પાડશું તો કે એના માટે જોવાનું કયું પ્રમાણ છે તો કે 4/3। તો આ બેમાંથી સંખ્યા મોટી કઈ છે 4। તો આપણે આ bx કિરણ ઉપર સરખા અંતરની 4 ચાપ પાડવાની છે। તો સરખા અંતરની 4 ચાપ પાડીએ। માપ એવું લેવાનું કે આ કિરણની બારે તમારી ચાપ છે પહોંચી જવી જોઈએ નહીં। ચાલો એક ચાપ એમના ઉપરથી બીજી ચાપ એમના ઉપરથી ત્રીજી ચાપ એમના ઉપરથી ચોથી ચાપ ઓકે। ચારે ચાપ પડાઈ ગઈ। હવે એમના ઉપર નામ આપી દો। અહીંયા નામ આપી દો b1 અહીંયા નામ આપો b2 અહીંયા નામ આપો b3 અને અહીંયા નામ આપી દો b4 ઓકે। હવે મિત્રો આપણે જોવાનું કે અહીંયા છેદમાં કેટલા છે તો કે છેદમાં 3 છે। તો આપણે bx કિરણ ઉપર b3 અને c ને જોડવાનું। છેદમાં 3 છે એટલે b3 તો b3 અને c ને જોડતો એક રેખાખંડ બનાવીએ। ઓકે b3 અને c ને જોડતો રેખાખંડ બનાવ્યો। હવે અંશમાં કેટલા છે તો કે 4। તો આપણે અહીંયા b4 ઉપરથી એક રેખાખંડ દોરવાનું કેને સમાંતર તો કે આ b3c ને સમાંતર થાય એવો b4p રેખાખંડ આપણે દોરવાનો છે। પણ આપણે અહીંયા દોરશું તો અહીં છેદશે ક્યાં અહીંયા તો કઈ રેખા બેખા કઈ છે નહીં આગળ ભાગ તો ક્યાં છેદશે તો કે છેદે ને એના માટે આપણે આ bc ને થોડુંક લંબાવી દેવાનું। ચાલો આ પ્રમાણે આપણે લંબાવી દેવાનું ઓકે। હવે આપણે આગળ જે રીતના કરેલું છે એ પ્રમાણે b4 અને b3 ઉપર ચાપ પાડીશું। પહેલી ચાપ આપણે b3 ઉપરથી પાડીએ। કેટલું માપ રાખશું તો કે b2 ના અંદરના ભાગમાં ચાપ પડે એટલું માપ રાખવાનું। બરોબર છે। એ જ માપથી b4 ઉપરથી માપ છે બદલાવાનું નથી એને માપ રાખી અને b4 ઉપરથી ચાપ પાડો। થઈ ગયું। હવે તમારે પરિકરને એડજસ્ટ કરવાનું। bx ઉપર ચાપ જ્યાં છેદે છે અહીંયા પરિકરનો પેન્સિલ અણીવાળો ભાગ અને b3c રેખાખંડમાં જ્યાં ચાપ છેદે છે અહીંયા તમારા પેન્સિલ વાળો ભાગ રાખજો। આ પ્રમાણે પરિકર એડજસ્ટ કરી લેવાનું ઓકે। અને અહીંયા એડજસ્ટ કરીને પછી અહીંયા એક ચાપ પાડી દો બરાબર। એ જ માપથી b4 પાસે જ્યાં ચાપ પાડી છે એ bx કિરણમાં જ્યાં છેદે છે અહીંયા એક ચાપ પાડો। પડી ગઈ ચાપ ઓકે। હવે આ ચાપમાંથી છેદે
એ પ્રમાણે તમારે B4P રેખાખંડ દોરવાનો છે. તો B4P રેખાખંડ દોરીએ આપણે. નામ આપી દો P. તો મિત્રો જુઓ જો B3C અને B4P બે સમાંતર રેખાઓ થાય છે, બરોબર છે. હવે એ જ પ્રમાણે સમાંતર રેખાને દોરવાની છે. AC સમાંતર PQ દોરવાની રહેશે. તો અહીંયા આપણે પાછી સમાંતર રેખા દોરવી હોય તો ફરીથી આ પ્રમાણે ચાપ પાડવી પડે, બરોબર. તો આપણે અહીંયા ચાપ પાડીએ. હવે આની આપણે કઈ જરૂર છે નહીં, તો એ પણ ભૂસી નાખીએ એટલે વચમાં આડી આવે નહીં. હવે એક ચાપ આપણે અહીંયા C ઉપરથી પાડીએ. એ જ માપથી ફરીથી P ઉપરથી ચાપ પાડો. અહીંયા થોડું માપ મોટું થઈ ગયું છે, નહીં ચાલે આ, બરોબર છે. તમારી ચાપ છે આ C ની અંદરના ભાગમાં આવી જોઈએ, પણ એ માપથી થોડોક બહારના ભાગમાં આવે છે. તો અહીંથી જ પેલા ચાપ પાડી, બરોબર. એટલે કઈ પ્રશ્ન ના રહે. P ઉપરથી ચાપ પેલા પાડી લઈએ. હવે એ જ માપથી અહીં C ઉપરથી પાડો. ચોક બટકી ગયો તો મિત્રો. હવે તો માપ બદલાવ્યા વગર અહીંયા ચાપ પડી ગઈ આપણે. હવે માપ લો, તમારા પરિઘરમાં આટલું માપ એડજસ્ટ કરી લો. થઈ ગયું. અને એ માપથી એક ચાપ અહીંયા પાડી દો. ઓકે. બીજી ચાપ છે અહીંથી પાડો. જ્યાં P ઉપરથી આપણે ચાપ પાડેલી છે એ જ્યાં છેદે છે અહીંયાથી બીજી ચાપ પાડો. પડી ગઈ. હવે ઈ ચાપ જ્યાં બે છેદે છે એમાંથી પસાર થાય એ પ્રમાણે તમારે PQ રેખાખંડ દોરવાનો છે. તો આપણે PQ રેખાખંડ દોરીએ. દોરાઈ ગયું. હવે ઈ જ્યાં આ કિરણ ઉપર છેદે ત્યાં તમારે નામ આપી દેવાનું છે. ક્યુ આપશું? ક્યુ. ક્યુ આપશું? ક્યુ. ત્રાસ મેળ આવે છે ને, ક્યુ નામ અહીંયા આપી દો. તો મિત્રો આ પ્રમાણે તમારી રચના કમ્પ્લીટ થશે. સમજાઈ ગઈ? સમજવાનું આમાં રચનામાં શું હતું તો કે અહીંયા તમને ખૂણો C નહોતો આવ્યો ને એની આપણે ગણતરી કરી. એ ગણતરી આ પ્રમાણે કરે, કારણ કે આપણે એ પાસે ખૂણો રચી શકે એમ નહોતા. કારણ કે બિંદુ A ક્યાં આવે એ આપણે નિશ્ચિત નહોતું, ક્યાં આવે આપણે ખ્યાલ હતો નહીં. એટલા માટે આપણે C પાસે જે ખૂણો બનતો હોય એ ખૂણો પેલા દોરવો પડે. હવે આપણે રચનાના મુદ્દા જોઈએ. તો મિત્રો પહેલો મુદ્દો, સૌથી પહેલા આપણે રચનામાં શું કર્યું હતું એ આપણો પહેલો મુદ્દો હશે. સૌથી પહેલા આપણે BC રેખાખંડ કેટલા સેમીનો દોર્યો હતો? 7 સેમી. પછી આપણે 45 અંશનો ખૂણો બનાવ્યો. પછી આપણે 30 અંશનો ખૂણો બનાવ્યો. તો એ આપણો પહેલો મુદ્દો છે. જો BC બરાબર 7 સેમી, ખૂણો B બરાબર 45, ખૂણો C બરાબર 30 અંશ હોય તેવો ત્રિકોણ ABC રચવો. બીજો મુદ્દો, પછી શું કર્યું મિત્રો આપણે તો કે આપણે પછી આ BC જે બનેલો છે એના નીચેના અર્ધલમાં એક કિરણ દોરેલું હતું અને એ કિરણ તમારે એવી રીતના દોરવાનું છે કે જેથી ખૂણો CBX છે એ લઘુકોણ બને. તો આપણો બીજો મુદ્દો એ રહે છે BC ના નીચેના અર્ધતલમાં કિરણ BX દોરો જેથી ખૂણો CBX લઘુકોણ થાય. ઓકે. પછી શું બનાવેલું છે તો કે આપણે BX કિરણ ઉપર 4 બિંદુઓ લીધેલા છે, B1 B2 B3 અને B4. અને ચારે બિંદુઓ કેવા લીધા છે કે એ ચારે બિંદુ એ પ્રમાણે લેવાના કે જેથી BB1 બરાબર B1 B2 બરાબર B2 B3 બરાબર B3 B4 થાય. બધા અંતર છે કેવા હોવા જોઈએ? સરખા.
તો એ આપણો ત્રીજો મુદ્દો છે. bx કિરણ પર ચાર બિંદુઓ b1 b2 b3 b4 લો, જેથી bb1 બરાબર b1 b2 બરાબર b2 b3 બરાબર b3 b4 થાય. ઓકે. ચોથો પ્રશ્ન પછી આપણે શું કર્યું ચોથા મુદ્દામાં? તો કે પછી આપણે આ b3 અને c ને જોડેલા છે. તો ચોથો મુદ્દો આપણો એ કે b3 c જોડો લખેલું છે. પછી આપણે શું કર્યું છે? તો કે આ b3 c ને જોડ્યા પછી એ b3 ને સમાંતર હોય એવો આપણે b4p રેખાખંડ રચેલો છે. તો એમના પછીનો મુદ્દો આપણો એ b4p દોરો, જેથી b3c ને સમાંતર હોય તેવો રેખાખંડ બને. ઓકે. એમના પછી છેલ્લો મુદ્દો છઠ્ઠા મુદ્દામાં આપણે શું કર્યું છે? તો કે pq રેખાખંડ દોર્યો. કેવો દોરવાનો? કે pq રેખાખંડ તમે એવો દોરો કે જેથી AC રેખાખંડને એ સમાંતર બને. તો આપણો મુદ્દો એ છે pq દોરો જે AC ને સમાંતર હોય. અને મિત્રો જ્યારે રચનાત્મક મુદ્દા બધા પૂરા થાય પછી આપણે જે પ્રશ્ન હોય ને એ લખવો પડે. એટલે છેલ્લે જો આપણે અહીં લખેલું છે આમ ત્રિકોણ QBP એ ત્રિકોણ ABC ની બાજુઓથી 4/3 ગણી બાજુવાળો સમરૂપ ત્રિકોણ છે. છેલ્લે શું લખવાનું? તો કે જે ત્રિકોણ બનાવ્યો એ લખવાનું. કયું બનાવ્યો? QBP. તો ત્રિકોણ QBP એ એવો ત્રિકોણ છે કે જે ત્રિકોણ ABC ની બાજુઓથી 4/3 ગણી બાજુઓ હોય એવો સમરૂપ ત્રિકોણ છે. તો મિત્રો અહીંયા આપણું સ્વાધ્યાય 11.1 છે કમ્પ્લીટ થયું. હવે પછીના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 11.2 ની રચનાઓ જોશું. અને એ બધી રચનાઓ છે એ વર્તુળ સંબંધિત રચનાઓ છે. અહીંયા ક્યાંય હવે ત્રિકોણ નહીં આવે અને આના કરતા થોડીક વધારે સરળ છે. બરોબર છે? ઓકે.